વડોદરાના તરસાલીમાં એસઆર પેટ્રોલ પંપ ગ્રાહકોને અજીબ અનુભવ થયો। મોડી રાત્રે પેટ્રોલ ભરાવનારા કેટલાક વાહન ચાલકોને પેટ્રોલ પંપ પર પેટ્રોલના બદલે પાણી અપાતા હોબાળો મચ્યો હતો। કેટલાક વાહન ચાલકોએ પેટ્રોલની જગ્યાએ પાણી ભર્યું હોવાના આક્ષેપ કર્યા હતા। એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવના વધારાથી મધ્યમ વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે આવી ઘટનાઓથી લોકોમાં રોષ ફેલાયો હતો। ઉલ્લેખનીય છે કે ગતરોજ વડોદરામાં વરસાદ પડ્યો હતો અને અનેક ઠેકાણે પાણી ભરાયા હતા। ત્યારે શક્યતા એવી પણ છે કે આ પેટ્રોલના ટાંકામાં પાણી મિક્સ થઈ ગયું હોય, પરંતુ આ સમગ્ર બાબત તપાસનો વિષય છે। પેટ્રોલ ભરાઈને ગયો 310 340 નું ભરાઈને બરાબર। અહીંથી ગાડી અહીં બહાર જ ગયો ને એટલા બંધ થઈ ગઈ। હમણાં કેટલો અડધો કલાકથી હું કીકો મારું છું, કશું જ ચાલુ નહીં થયું હમણાં લગી। બસ એટલું જ છે। એટલે પેટ્રોલમાં શું આવ્યું છે? પેટ્રોલમાં પાણી છે કે એ મને નહીં ખબર, પણ પાણી તો હોય તો જ બંધ થાય ગાડી, બરાબર છે। બધે અહીં બધું એવું થયું છે કે બંધ છે ભાઈ, બરાબર। બધા પેટ્રોલમાં પાણી આવ્યું જ છે। અહીંયા પેટ્રોલ પુરાવા હતા, પેટ્રોલમાં ખાઈ 250 રૂપિયાનું, પછી ગાડી ચાલુ જ નહીં થઈ। આ તરસાલી રોડ પર એસઆર પેટ્રોલ મકરપુરા। શું નામ છે આપનું? કેટલાનું પેટ્રોલ નાખ્યું હતું? 250 રૂપિયાનું પાણી, પૂરેપૂરું પાણી હતું। પછી રિફંડ આપ્યો તમને? ના, રિફંડ નહીં આપ્યું, પેટ્રોલ પૂરી આલ્યું, પછી ગાડી ચાલુ પણ ગાડી ચાલુ નહીં થતી। ગાડીને નુકસાન થાય એવું છે કે નુકસાન જ લાગે છે।